ભાવનગર જિલ્લામાં પ્રેમ સંબંધને લઈ માતા અને ભાઈએ કરી યુવતીની નિર્મમ હત્યા। ભાવનગર જિલ્લાના ભીકડા ગામે એક હૃદય કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાખી છે। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। તારીખ 18 ઓક્ટોબર 2025 ના રોજ ઘરમાં થયેલો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પારુલની માતા દયાબેન સરવૈયા અને ભાઈ પ્રકાશ સરવૈયાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવતીની નિર્મમ રીતે હત્યા કરી નાખી। હત્યાને છુપાવવા માટે બંને આરોપીએ મૃતક દીકરીની લાશને પ્લાસ્ટિકના તાડપત્રીમાં વીંટાળી નજીકના ચેકડેમમાં ફેંકી દીધી, જેથી ગુનો છુપાવી શકાય। ઘરના સભ્યોના લઈ લઈએ આપણે। હા એ તને વર્તેજ પોલીસ સ્ટેશનનું એક ભીખડા ગામ છે, ત્યાં પોલીસને 18 તારીખે એક લાશ મળેલી। બાદમાં પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરી અને તેની ઓળખ કરવામાં આવેલા અને લાશ ઉપર જે કોહવાઈ ગયેલી હતી અને એની ઉપર જે ઈજાના નિશાન હતા, જે ફૂલી ગયેલી હતી, એટલે બહુ સામેથી જોતા તે દેખાતા ન હતા, પરંતુ પોલીસને જે રીતની બોડી પડેલી અને એના જે સાયન્સ હતા એના ઉપરથી લાગ્યું કે આ એક ખૂનનો ગુનો છે। જે અનુસંધાને એસપી સાહેબ દ્વારા પીઆઈ શ્રી વાળા એલસીબી પીઆઈ, પીએસઆઈ શ્રી ઝાલા એલસીબી તથા વર્તેજ પીએસઆઈ શ્રી ઝાલા અને એની ટીમ આ જે લાશ મળેલી એ અનુસંધાને ઊંડી તપાસ કરી અને થોડા જ દિવસોમાં આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોય એ સરફેસ પર આવ્યું। એના દ્વારા પોલીસ જે છે તેના ઘરે ગઈ અને તેના પિતાશ્રીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, તેમજ તેની માતુશ્રીની પૂછપરછ, તેમજ તેના જે મરણ જનાર જે છે તેના ભાઈ પ્રકાશની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા અને તેની માતાએ અને જે તેનો ભાઈ જે છે તેણે આ ખૂન કર્યાનું કબૂલી લીધું, જેથી પોલીસ દ્વારા તેના પિતાશ્રીએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના પુત્ર વિરુદ્ધ ખૂનનો ગુનો કરેલો હોય તે જાહેર કર્યું। આ જે બનાવની ઊંડાણપૂર્વકની હકીકત જોતા જે 22 વર્ષની જે દીકરી હતી પારુલ, તે
તે વિવેક નામના છોકરા સાથે સંપર્કમાં આવેલી ઇન્સ્ટાગ્રામ દ્વારા અને અવારનવાર વાતો કરતા હતા. તે તેના માતા અને તેના ભાઈને ગમતું ન હતું, જેથી તેઓએ સાથે મળી અને આજે પારુલ જે છે તેને છરીના ઘા માર્યા અને મોઢે જે છે મૂંગો આપી અને તેને ત્યાં મૃત્યુ નિપજાવ્યું. બાદમાં આ જે લાશ જે છે તે તેના ખેતરના જે ધોરિયો હોય છે પાણીનો, ત્યાં એક દિવસ સંતાડી રાખી અને બીજે દિવસે વહેલી સવારે ભીકડા ગામનું જે તળાવ જે છે ત્યાં આ લાશને ડિસ્પોઝ કરી દીધેલો. અને પોલીસને આ લાશ મળતા અને આ તપાસ દરમિયાન એક ખૂનનો ગુનો વર્તી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. પોલીસ દ્વારા આ જે માતા અને પુત્ર જે છે તેની અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. હિંમતભાઈ હરજીભાઈ સરવૈયા, ગામ ભીકડા. શું ઘટના બની હતી સર? ક્યારે બની હતી? તમને કેમ ખબર પડી? એટલે એમાં શું છે સાહેબ, આખી કહાની તમને કહી દઉં ને. હા હા. એટલે 6:30 દીકરીને મેં જગાડી. એટલે એને ચા પાણી પીધા. ચા પાણી પીને સંડાસ જવા ગઈ. સંડાસ જઈને આવી પછી મેં એને કીધું 7 વાગી ગયા છે, હવે ટિફિન મારું ભરી દે, મારો ટાઈમ થઈ ગયો છે કામે જવાનો. હું શ્રીરામ કૌરીમાં કામે જાઉં છું. અને પછી મને 8:30-9 ગાળામાં ફોન આવ્યો પ્રકાશનો કે ભાઈ બેન ગુમ થઈ ગયેલ છે સંડાસ જવા ગઈને, અને તો એનું શું કરવાનું? તો હું કહું તું જા કહું. મેં એને એ કીધું, હું કહું તું સાઈડ ક્યાં છો? તા કે મને એમ કીધું કે હું સાઈડ ઉપર સૌ, કે 8:30-9 ગાળામાં સાઈડ ઉપર સૌ, કે હું તું જા અને સાગરને ફોન કરીને બોલાવી લેજે, એ સિત્સર છે, એટલે તમે બધા ગોતજો. એટલે એ બધા ગોતવા ગયા, એની મમ્મી અને પ્રકાશ ને સાગર ને એ બધા. એને ચેકડેમમાંથી ડબલું મળી આવેલ. પછી એને આધારે અમને એમ થયું કે આ ભાગી ગઈ છે. એટલે મેં બધી ગોતવાનું ચાલુ કર્યું, પણ એટલામાં કાંઈ કોઈ મળ્યું નહીં. પછી એમ પ્રકાશનો મારામાં ફોન આવ્યો કે ભાઈ હવે એક કામ કરો, તમે વર્ચેત પોલીસ સ્ટેશનમાં વયા જાઓ અને ફરિયાદ લખાવી નાખો કે ભાઈ આવી રીતે અમારે બનાવ બન્યો છે અને અમારી બેન ગુમ થયેલ છે.